નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। દુનિયાના 3 દેશોમાં કુદરતના અલગ અલગ 3 કહેર ત્રાટક્યા છે। કેનેડા અને અમેરિકામાં બરફના તોફાને કહેર મચાવ્યો છે। અહીં સફેદ તોફાન સામે લોકોએ હથિયાર હેઠા મૂકવા પડ્યા છે, તો અમેરિકાના ફ્લોરિડામાંથી વાવાઝોડાથી તબાહીની ડરાવનારી તસવીરો સામે આવી છે, તો બ્રાઝિલ, ઉરુગ્વે, ઇઝરાયલ અને દક્ષિણ આફ્રિકામાંથી પૂરે મચાવેલા કહેરની તસવીરો આવી છે। થોડા દિવસ પહેલા જ ટોંગા જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો અને છેલ્લા એક દાયકામાં થયેલો આ સૌથી ખતરનાક જ્વાળામુખી વિસ્ફોટ હતો। દુનિયામાં છેલ્લા 3-4 દિવસથી કુદરતે ઉથલપાથલ મચાવી છે। ખબર નહીં કુદરતે શું ધાર્યું છે, શું સંકેત આપી રહી છે, ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ કુદરતનું તાંડવ। કેનેડા બરફના તોફાનથી બેહાલ। અમેરિકામાં વાવાઝોડાથી તબાહી। દક્ષિણ આફ્રિકા ઉરુગ્વેમાં જળતાંડવ। ટોગા જ્વાળામુખી વિસ્ફોટથી બરબાદી। છેલ્લા 3 દિવસની આ તસવીરો છે। છેલ્લા 3 દિવસમાં દુનિયાના અલગ અલગ દેશોમાં કુદરતે ભારે ઉથલપાથલ કરી। દુનિયાના અલગ અલગ વિસ્તારમાંથી આવેલી આ તસવીરો કુદરતના કાતિલ મિજાજનો પરિચય આપે છે। આ તસવીરો પાછળ કુદરતના રૌદ્ર સ્વરૂપની કહાની છે। આ કુદરતની તે વિનાશ લીલા છે જેની આગળ કાળા માથાનો માનવી છે લાચાર। કુદરતના ક્રોધનો સામનો કરવાનું કોઈનું ગજુ નથી। તે પછી અમેરિકા, કેનેડા, ઇઝરાયલ જેવા વિકસિત દેશો હોય કે પછી દક્ષિણ આફ્રિકા, ઉરુગ્વે જેવા દેશો। કુદરત ધારે તો આંખના એક પલકારામાં જ બધું તબાહ કરી નાખે। દુનિયામાં જળ અને વાવાઝોડાથી તબાહીની તસવીરો તમને બતાવીશું તે પહેલા જોઈએ બરફે બેહાલ કરી નાખેલી જિંદગીની તસવીરો। અમેરિકા, કેનેડા પર સફેદ અટેક। હિમવર્ષાથી લોકડાઉન જેવી સ્થિતિ। કેનેડાનું ટોરેન્ટો શહેર, જ્યાં છવાઈ ગઈ છે બરફની સફેદ ચાદર। બસ જોવા મળી રહ્યું છે બરફનું સામ્રાજ્ય। આ તે શહેર છે જે 24 કલાક ધમધમે છે। ઝાકમઝોળવાળી આ દુનિયા ક્યારેય થંભી જતી નથી, પણ બરફે અહીં બ્રેક લગાવી દીધી છે। વાહનો આ બરફમાં દટાઈ ગયા છે। લોકલ ટ્રેન અહીં થંભી ગઈ। બરફનું આ તોફાન અને સુસવાટા મારતા પવનોનું જોર એવું કે કશું પણ દેખાય નહીં। રાતના અંધકારમાં તો સ્થિતિ વધુ ભયંકર બની જાય। પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આ બરફના તોફાનમાં પૂરી રીતે ઠપ થઈ ગઈ। આ બરફનું તોફાન કેનેડામાં છેલ્લા કેટલાય વર્ષોમાં આવેલું બરફનું સૌથી મોટું તોફાન કહેવામાં આવી રહ્યું છે। અહીંથી જે હિમવર્ષાના દ્રશ્યો સામે આવ્યા, જેમાં દૂર દૂર સુધી તમને સફેદ બરફ સિવાય કશું નજરે નહીં પડે। એટલો બરફ કે ઘરોની બહાર ઉભેલા વાહનો બરફમાં પૂરા ગાયબ થઈ ગયા। આ દ્રશ્યો જુઓ, જેમાં તમને કાર નજરે જ નહીં પડે, તેની જગ્યાએ તમને બરફનો ખડકલો કર્યો હોય તેવું નજરે પડી રહ્યું છે।
હાઈવે જામ, શહેર સુમસામ. હાઈવે પર બરફના થર જામી જતા ટ્રાફિક ઠપ્પ થઈ ગયો છે. કેટલાય વાહનો હાઈવે પર આ બરફમાં ફસાયેલા નજરે પડ્યા. તમે હાઈવે પર ફસાયેલા આ વાહનો જોઈ શકો છો. શું કાર અને શું મોટા ટ્રેલર. બરફમાંથી આગળ વધવાનું કોઈનું ગજુ નહીં. હિમવર્ષા એવી કે વાહન ચલાવવું જીવલેણ સાબિત થઈ ગયું. રસ્તાઓ પર બરફ તો છે, સાથે જ ટ્રાફિક સિગ્નલ બરફમાં જામી ગયા છે, જેના કારણે અહીં 8 કલાક સુધી વાહનો ફસાયેલા રહ્યા. ક્યુબેક, ઓન્ટારિયા અને ટોરેન્ટોમાં દરેક બાજુ બરફનું સામ્રાજ્ય છે. છેલ્લા 3 દિવસથી હજારો લોકો ઘરોમાં બંધક થઈ ગયા છે. કેટલાય વિસ્તારોમાં વીજળી સપ્લાય પૂરી રીતે ઠપ્પ થઈ ગઈ છે, જેના કારણે મુશ્કેલી વધી છે. કેનેડામાં સૌથી ખરાબ હાલત ટોરેન્ટોની છે, જ્યાં અત્યાર સુધી 23 ઇંચથી વધુ હિમવર્ષા થઈ છે. ખરાબ હવામાનને કારણે વિઝિબિલિટી 0 જેટલી થઈ ગઈ છે. દેશના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં ખરાબ હવામાનની ચેતવણી બહાર પાડવામાં આવી છે. લોકોને ઘરોમાં જ રહેવા અપીલ કરવામાં આવી છે. અહીં હવામાન વિભાગની ચેતવણીએ સરકાર અને લોકોની મુશ્કેલી વધારી દીધી છે. કોરોના કાળમાં થયેલી આ હિમવર્ષાએ લોકોની મુશ્કેલી બેવડી કરી નાખી. હિમવર્ષાને કારણે કેટલીય સ્કૂલો અને વેક્સિનેશન સેન્ટર બંધ કરવા પડ્યા. હિમવર્ષાને કારણે અહીં બરફની મોટી ચાદર છવાઈ ગઈ અને ટ્રાફિક ઠપ્પ થઈ ગયો છે. કેટલાય વાહનો તો બરફમાં પૂરા ઢંકાઈ ગયા છે, તો કેટલાકની માત્ર છત જ દેખાઈ રહી છે. કેટલાય લોકો પોતાના ઘરની બહાર બરફ હટાવતા નજરે પડ્યા. લોકો ઘરની બહાર પગ મૂકે ત્યાં જ ઠંડીનો એવો અહેસાસ થાય છે કે લોકોનું શ્વાસ લેવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. જાણે હવામાં ઓક્સિજન જ ન હોય. લોકોનો દમ ઘૂંટાઈ રહ્યો છે. જો તમારા નાકમાંથી પાણી પડી રહ્યું હોય તો તે ખતરનાક છે, કેમ કે તે પાણી ઘરની બહાર નીકળતા જ જામી જાય છે. ભીષણ હિમવર્ષાએ ટોરેન્ટોને બાનમાં લીધું છે. હજુ આગામી દિવસોમાં વધુ ભારે હિમવર્ષા થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કેનેડાને આ ભારે હિમવર્ષાથી રાહત મળવાની કોઈ આશા નથી. અમેરિકામાં બરફનું તોફાન, આફતમાં હજારો જિંદગી. કેનેડા સાથે પૂર્વ અમેરિકામાં પણ બરફના તોફાને મચાવ્યો છે કહેર. અમેરિકામાં થોડા કલાકોમાં જ બરફનો અટેક થયો. સફેદ સંકટથી લોકો થઈ ગયા છે ત્રાહિમામ. ઘરની છત હોય કે કાર, દરેક જગ્યાએ બરફના મોટા થર જામ્યા છે. એવું લાગી રહ્યું છે કે જાણે હિમયુગ પાછો ફરી રહ્યો હોય. બરફના તોફાન અને પછી થયેલી હિમવર્ષાએ અહીંની સ્થિતિ બગાડી નાખી છે. વ્હાઇટ મોન્સ્ટરે શહેરોનો નકશો એવો બગાડી દીધો છે, હાડ થીજવતી ઠંડી પડી રહી છે. આ તસવીરો અમેરિકાના પેન્સિલ્વેનિયાની છે. અહીં ભારે હિમવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અમેરિકાના પેન્સિલ્વેનિયામાં સૌથી વધુ અસર થઈ છે. અહીં અત્યાર સુધી 20 ઇંચ જેટલી હિમવર્ષા થઈ ગઈ છે. રવિવારે અમેરિકામાં બરફનું તોફાન ત્રાટક્યું હતું. ત્યારબાદ ઉત્તર અમેરિકા, દક્ષિણ પૂર્વ અમેરિકા અને ઉત્તર એટલાન્ટિકામાં ભારે હિમવર્ષા ચાલુ છે. ન્યૂયોર્કમાં 17 ઇંચ હિમવર્ષા. મિસોરીમાં 8 ઇંચ હિમવર્ષા. જ્યોર્જિયામાં 6 ઇંચ હિમવર્ષા. ફ્લોરિડામાં 5 ઇંચ હિમવર્ષા. ભારે હિમવર્ષાને કારણે જિંદગી અટકી ગઈ છે. લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હિમવર્ષાને કારણે લાખો ઘરોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે, તો રસ્તાઓ પર વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. દેશમાં 2200થી વધુ ફ્લાઇટો કેન્સલ કરવી પડી અથવા તો ફ્લાઇટો લેટ ચાલી રહી છે. વહીવટી તંત્રે લોકોને ઘરોમાં રહેવા જ અપીલ કરી છે. ફ્લોરિડામાં વાવાઝોડાએ તબાહી મચાવી. એક તરફ બરફનું તોફાન, બીજી તરફ વાવાઝોડું. અમેરિકાના ફ્લોરિડાથી ડરાવનારી તસવીરો સામે આવી છે, જ્યાં અલગ અલગ જગ્યાએ એક સાથે 4 વાવાઝોડાએ હાહાકાર મચાવ્યો. 118 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવેલા વાવાઝોડાએ ફ્લોરિડામાં તબાહી મચાવી.
એક ભયંકર વાવાઝોડું એક રહેણાંક વિસ્તારમાં વચ્ચે વચથી પસાર થતું પણ જોવા મળ્યું. આ વાવાઝોડા એટલા શક્તિશાળી હતા કે તેના રસ્તામાં જે કંઈ પણ આવ્યું તેને પોતાની સાથે લઈ ગયું. વાવાઝોડાએ એવો કહેર મચાવ્યો કે બરબાદીનો આવો નજારો જોવા મળ્યો. લોકોના ઘરોનો કચ્ચર ઘાણ વળી ગયો. ઘરોના ટુકડાઓ તણખલાની જેમ આસપાસ વિખેરાયેલા જોવા મળ્યા. કેટલાય વૃક્ષોનો ઓથ વળી ગયો. કહેવામાં આવે છે કે આ વાવાઝોડાથી હજારો ઘરોને નુકસાન થયું, તો 100 કરતાં વધુ મોબાઈલ ટાવર પણ તબાહ થઈ ગયા. કુદરત રીઝે ત્યારે ખુશખુશાલ કરી દે અને રૂઠે ત્યારે બધું વેરણ છેરણ કરી દે છે. કુદરતના ક્રોધની કંઈક આવી જ તસવીરો આવી રહી છે સામે. કુદરતના આ ક્રોધ આગળ માણસ અને માણસે કરેલો વિકાસ વામણો લાગે. સ્પેશિયલ રિપોર્ટમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. કેનેડા અને અમેરિકામાં બરફના તોફાનથી હાહાકાર છે, તો લેટિન અમેરિકાના દેશો અને ઇઝરાયલમાં જળતાંડવ. અહીં પણ કુદરતની વિનાશ લીલા જોવા મળી રહી છે. આ તબાહીથી આ દેશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઇંચમાં નહીં, અહીં ફૂટમાં એવો વરસાદ પડ્યો કે શહેરો જળસમાધિ લેવા માંડ્યા. દક્ષિણ અમેરિકા ખંડના ઉરુગ્વે દેશની તસવીરો છે. અહીં મેઘરાજા એવા ખાબક્યા કે બધું જ જળબંબાકાર થઈ ગયું. વાહનો પાણીમાં ડૂબવા લાગ્યા. મકાનો પાણીમાં જળ સમાધિ લેવા માંડ્યા. ઉરુગ્વેએ છેલ્લા ઘણા વર્ષો બાદ આવું ભયાનક પૂર જોયું છે. બસમાં જુઓ પાણી ઘૂસી ગયા છે. ઇઝરાયલની આ તસવીરો જોઈ લો, બધું જ જળબંબાકાર. અહીં જે રસ્તાઓ પર વાહનો ફરવા જોઈતા હતા તેની જગ્યાએ બોટ ફરી રહી છે. ચારે બાજુ બસ પાણીનું જ સામ્રાજ્ય છે. રસ્તાઓ પર નદી વહી રહી છે. હોસ્પિટલોમાં પાણી ઘૂસી ગયા છે. જે પાણી કાઢવા માટે કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ગલીમાં પાર્ક કરેલા આ વાહનો જુઓ, કારની છત જ દેખાય છે. બાકીની કાર પાણીમાં ગરકાવ છે. દક્ષિણ આફ્રિકાના દ્રશ્યો પણ ઇઝરાયલ જેવા જ છે. અહીં પણ ભારે વરસાદ બાદ નદીઓના પાણી શહેરોમાં ફરી વળ્યા. વાહનો પાણીમાં તણાવા લાગ્યા. નીચાણવાળા કેટલાય વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. દક્ષિણ આફ્રિકા પણ કુદરતની વિનાશ લીલાનો ભોગ બની રહ્યું છે. દક્ષિણ આફ્રિકામાં આવેલા પૂરમાં 25થી વધુ લોકોના મોત થયા છે. રાહત અને બચાવ કાર્ય અહીં પૂરજોશમાં ચાલુ છે. ભારે ગરમી બાદ આર્જેન્ટિનાના કોર્ડોબા વિસ્તારમાં ટેનિસ બોલ જેટલા મોટા કરા પડ્યા. કુદરતના કાતિલ મિજાજ લોકોએ અહીં જોયો. ખેતરનો પાક આ કરાને કારણે બરબાદ થઈ ગયો. તમે આ કરાની સાઈઝ જોઈ શકો છો. અહીં પહેલા આ પ્રકારના કરા પડ્યા નથી. પોલેન્ડમાં બરફના તોફાને કહેર મચાવ્યો. અહીં 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ. પોલેન્ડમાં ભાગ્યે જ બરફનું તોફાન જોવા મળે છે, પણ આ વર્ષે એક નહીં બે બરફના તોફાન પોલેન્ડમાં જોવા મળ્યા. આ બીજું બરફનું તોફાન છે. બ્રાઝિલના ગુઆબા શહેરના આ દ્રશ્યો છે. અહીં છેલ્લા એક દશકાનું ભયંકર વાવાઝોડું આવ્યું.
જેના કારણે અહીં ભારે નુકસાન થયું. પવનની સ્પીડ તમે જોઈ શકો છો. ભલભલાના હાજા ગગડી જાય. મેક્સિકોના પુબેલા શહેરના આ દ્રશ્યો છે. અહીં પણ કરા પડ્યા. રસ્તા પર તમે જોઈ શકો છો. તમે કરા જ જોઈ શકો છો. ચારે બાજુ બસ કરા દેખાય છે. પેરુમાં દરિયા કિનારે મોજાઓએ તાંડવ મચાવ્યો. દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાંથી ચોંકાવનારી તસવીરો સામે આવી રહી છે. અહીંના પિસ્કો શહેરમાં દરિયા કિનારે તોફાની લહેરોએ તાંડવ મચાવ્યો. પેસિફિક મહાસાગરમાં થયેલા જ્વાળામુખી વિસ્ફોટ બાદ પિસ્કો શહેરમાં ઊંચા મોજા ઉછળ્યા. આ મોજાઓનું પાણી કિનારા પર તબાહી મચાવતા આબાદીવાળા વિસ્તારમાં દાખલ થયું. અચાનક આવેલા દરિયાના આ રાક્ષસી મોજાઓએ કોઈને પણ પરસેવો છૂટી જાય. આ રાક્ષસી મોજાઓએ કોઈને પણ સલામત સ્થળે ખસવાની તક ન આપી. આ મોજાઓના કારણે દરિયાનું પાણી રસ્તાઓ પર આવી ગયું. અહીં કેટલીય રેસ્ટોરન્ટ અને ઘરોમાં પાણીએ કબજો કરી લીધો. દરિયા કિનારે નાની દુકાનો પણ પાણીમાં ડૂબેલી નજરે પડી. લોકો ઘૂંટણસમા પાણીમાં ચાલવા મજબૂર નજરે પડ્યા. તોફાની મોજાઓને કારણે અહીં રજા માણવા માટે આવેલા લોકોએ પાછા ફરવું પડ્યું. જ્યાં કિનારા પર લોકોનો મેળાવડો જોવા મળતો હતો ત્યાં કમર સુધી પાણી જોવા મળ્યું. એક તરફ કોરોના અને બીજી તરફ કુદરતી આફતોએ લોકોનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે. કુદરતનું રૌદ્ર સ્વરૂપ લોકોને ડરાવી રહ્યું છે. માણસ ઉપરવાળા પાસે દયાની ભીખ માંગી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગની અસર હવે ઝડપી જોવા મળી રહી છે. પૂર, હિમવર્ષા અને વાવાઝોડા હવે છાશવારે આવે છે અને માણસ કુદરત આગળ લાચાર બની જાય છે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું છે. રજા આપશો. નમસ્કાર.